हेलो गाइज, गुड मॉर्निंग। केम छो? स्वागत है तमारू मस्त मजाना व्लॉग में। तो सवार पड़ी गई है, तमे जोई शको। अने गोइनबास तो तैयार थई जाए जेम के अमने उचरपी जवानुं प्रसंग एटले। अने शिवबेन पण उठी गया है। शिवबेन, गुड मॉर्निंग। जय श्री कृष्ण। हजी तो चा पीवानो बाकी है नहीं। आज तो अमे उपवास करे छे। चैत्र महीनानो पूनम है तो उपवास करे छे, पूनम करी छे। तो चलो हवे चा पी लीए। मोढुं तो धोई दीधुं छे। गोइनबा तैयार थई गया छे। गोइनबा, जय माताजी। जय माताजी। जय श्री कृष्ण। गोइनबा उपवास करे ने मैं उपवास करूं। छोकरो हाँ चल जाऊँ चल लई जाओ गोइनबा से राय का सर केटा फूटलो पेटा ने બધું ફૂટશે ની મોળે લઈને આવજો કે નહીં આપલા હા આપણે જઈશું હો તમે આવો માં કાલ આપણ ફેઠ્યો ને એટલે કેટા ભાગો એ હા લઈને આવો તમે તો ગાઈસ ચાલો હવે ચા પી લઈએ। ગાઈસ અમે ચા પીવા બેહી ગયા છીએ। આજે તો ભરતલાલ આવ્યા છે, એ પણ ચા પીવા બેહી ગયા સવારમાં। ભરતલાલ કેવું ચાલે? બસ શાંતિ શાંતિ। એટલે શિવ પણ બેસી ગઈ છે ચા પીવા। આજે તો એકલો ચા પીવાનો છે, ઉપવાસ છે એટલે। તો ચાલો ચા પી લઈએ। મિત્રો આજે તો ચૈત્ર મહિનાની પૂનમ છે ને મનીષ તો દીવા કરવા બેસી ગયા છે સવારમાં। એક આલાપ કરી દો। पीधो तो आई मन पूछ के चा पीधो। माताजी ने रिजवी दो सवार में। खबर नहीं हो मारी हंसो नो स्वर करनारे वो बरमोणिया वो मारा गुजर प्रजापति नु कुल नु दीवो गे मावो भळजे जगतनी देवी आवना आव पण तन आवण चाल नहीं मारी रात दाणा नो हाथो अंगार आवो भाई आवो आवो मारा घड़ियों नु गुजेलू आवो खम्मा खम्मा तन देवी खम्मा तन। गोइनबा शिव बे वेण में दावा करू अत्यारे त्रीजी नो प्रेम काका रमाड़ू शिव भरत मुगड़ी चा नास्तो करवा बेसी गया छे। गुड मॉर्निंग। दीवाबत्ती थई जईने हवे चा नास्तो करी लेशीं। अमे बार ज बेसीए मित्रों। मजा आवे बार ठंडामां नास्तो करवानी। जो उनाळो पण आपण तो लाग ज नहीं उनाळो नहीं। आगळ वृक्षो वायेला लेबडानो सयलो एटले ठंडू बहु लागे एम तो। ओय हूँ करूँ रमू आगो पासू काम करशी पी मु कपड़ा धोवा बेसी जाए। आज तो रजा एटले हार्दिक हजी दीवा बाकी थोड़ा तो कर देशे। ओ वाह भरत न रातनी नौकरी। दीवा बत्ती करी दीजिए। तो गाइज दीवाबत्ती करी दीधी ने हवे महेसाणा जईए छीए। हूँ भूमि शिव 3 जना थोड़ी खरीदी करवानी। लग्न आव्या केक करी दईए। तो बने रहेजो लग्न।
તળાવમાં બધી વરાખ અમે આવી ગયા છીએ મહેસાણા અને શિવ કે લચ્છી ખાવીએ તો ચાલો લચ્છી ખાઈ લઈએ તો બને રહેજો બ્લોગમાં અને ગોલુભાઈનો ફોન આવે છે શિવન બધા બેસી ગયા છીએ ગોલુ ભાઈ લુગડા તો પહેર્યા નહીં જો ગાઈસ ગોલુએ કપડા પહેર્યા નહીં જો કેમ રોવો લે તો ગાઈસ આપણી લચ્છી આવી ગઈ છે મિત્રો જો લચ્છી વિથ માવા મલાઈ ને લચ્છી વિથ આઈસ્ક્રીમ શું છે ભાઈ એ ભાઈ એક ચમચી આપો ને બીજી ચાલો લચ્છી શિવ તો ખવડાવવાની જ નથી લચ્છી ખાજે શિવ વચ્ચી ખાઈને હવે ચાલીએ જઈએ હવે કપડાં લેવા શિવના અને મારા લેવાના ચાલો જોવા મહેસાણા સિટી અમે મંગલમમાં ખાધી લચ્છી પહેરવાથી સારું લાગશે સારું દુકાન ગઈ ચપને આવી ગયા છીએ કપડાં લેવા તો દીકરો ચોઈસ કરવું કરે બધી ટ્રિપલ એક્સેલ તો મોટું નહીં પડે તો એ જોઈ જઈએ ડબલ એક્સેલ બધા જ બહુ મેરે ટ્રિપલ એક્સેલ તમે જો આ ડ્રેસ સિલેક્ટ કરી દીધો છે મેં કેવો લાગે કમેન્ટમાં જણાવજો ગાઈઝ આપણો ડ્રેસ પેકિંગ કરી દીધો છે ચાલો હવે શિવના કપડાં લઈએ પદ્માવતીથી લીધો મહેસાણા આપણે આવી ગયા છીએ શિવના કપડાં લેવા જો નહીં આ તો મને ઓછો ગમે ક્રોપ ટોપ જો શિવ દુપટ્ટો ના આવે ને ઊંધો ગાઈસ શિવ માટે સરારા લઈ લીધું છે અને હવે જઈશું કંઈક કટલરી જે જોતું છે એ થોડું ઘણું લઈ લઈએ તો બને રહેજો બ્લોગમાં તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ જો ડ્રેસ લાવ્યા એ મારો આ ડ્રેસ આ મંગળસૂત્ર ચાલજો કોઈ પહેલાંથી શિવ તો હોઈ જાય એક્ટિવામાં જઈ જતી ગાઈસ શિવ તો ગાઈસ જો શિવનું સરારા લાયા શિવ માટે અને બીજું લાવજે બીજું લાવે તો ગાઈસ જો પાટલા લાવી હું આ 150 રૂપિયાના બે આ શિવ માથા બનાવવાની પીનો આ બે રીંગો
અને આ શિવ માટે બ્રેસલેટ પહેરવાનું આટલું જ લાવે તો એ 2000 રૂપિયા થઈ જાય. બોલો કેટલી મોંઘવારી વધી જાય. તડકો લાગ્યો તો જમી ઊંઘવાનું કરીએ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 4:30 અને આરામ કરીને ઉઠી ગયા છે કેમ કે બપોરે તો બહુ બધો તડકો પડે છે એટલે બહાર નીકળવાનું જ ના હોય છે. ઉનાળામાં તો ગરમી બહુ પડે. આ જો શિવ મોબાઈલ લઈને બેસી ગઈ. ઓય કોમ નહીં બીજું કોઈ મોબાઈલ સિવાય આખો દિવસ ના જોવાય મોબાઈલ. લાય થોડી વાર જોવાનું. ચાલો મોટું ફ્રેશ થઈ જઈએ. મેં પેલો રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો પણ એમાં ગરમી બહુ લાગતી હતી તો પછી એ ચેન્જ કરી દીધો. તો ગાઈસ હું ઉઠું ને એટલે આ હોઠ ઉડી જાય તો ઊંઘ એમ શીખર એવું આવે. જો ફ્રેશ થઈ જઈએ મોઢું ધોઈ દીધું. આ ફૂલીઓ ઝીણી ઝીણી થઈ ગઈ. ગરમી નીકળી ગયા તો આજે તમારી ઉપવાસ તો મમ્મી ચા બનાવો તો ચા પી લો થોડુંક જ. આમ તો હું ચા નહીં પીતી સાંજે પણ આજે પીવીશ ઉપવાસ છે એટલે. તો બને રહેજો બ્લોગમાં. તો ગાઈસ પેપ્સી ખાવા ચાલો. ઠંડી મસ્ત મજાની. મેંગો ફ્લેવર. શિવ ઉપર પેપ્સી ખાજો. જા બાના લે ઉપર ધાબા પર છે. તો ગાઈસ રાત પડી ગઈ એટલે સાંજ પડી ગઈ. લગભગ 7:30 વાગી ગયા છે ને જમવામાં જો આજે તો બનાવે છે મરચાં અને બનાવે છે ભાખરી. અને હું જે સવારે ડ્રેસ લાવી હતી એ પહેરીને રેડી થઈ ગઈ છું કેમ કે મારે ને મનીષ બંનેને જવાનું છે રમેણમાં એટલે. તો બને રહેજો બ્લોગમાં. તો ગાઈસ અમે નીકળી ગયા છે ઘેર. બ્લોગ બનાવે નહીં કેમ કે શિવ અંગાત થતી હતી એટલે. હનુમાન જયંતિ છે આજે તો. આ હનુમાનનું દાદાનું મંદિર છે અમારા ગામનું એટલે આજ તો હનુમાન જયંતિ છે તો બધાને હનુમાન જયંતિની શુભકામનાઓ. અને અમે જઈએ છીએ રમેણ છે તો પ્રોગ્રામમાં. તો ચાલો જઈને મળીએ. ગાઈસ અમે આવી ગયા છીએ જ્યાં રમેણ રાખેલી છે ત્યાં. અહીંયા રાખેલી છે રમેણ. મનીષ પણ આવી ગયા. ચાલો હવે હેલો ગાઈસ અમે તો આવી જઈએ પણ હજી તો રમેણ ચાલુ થઈ નહીં ને. અને સાદું જ છે ડેકલા ઉપર તો ઢોલ ઉપર ને આમ થોડું બધું સિસ્ટમ હોય તો મજા આવે નહીં. અંધારું થઈ ગયું અને આજ તો શિવ ઘેર એકલી ગાઈસ. મમ્મી કરતી છે આજ તો નહીં કે મમ્મી હું કોણ ખાય તું જાય ને એટલે. હેડો એન્ટ્રી પાડતા લાગી તને. ચાલો
રે